गुरु महाराज श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ प्रकरण नंबर 27 चौपाई नंबर 16 આપણે આવ્યા છે। चौपाई नंबर 16। मोमिन बैठे खेल में अजू बीच ख्याब गुना पहले पहुंचा अर्थ में करे मास करू है हिसाब। ગઈકાલે આપણે જોયું કે આપણા પહેલા આપણો ગુનો પરમધામમાં પહોંચી જશે એવું કુરાનની અંદર એનો ઉલ્લેખ છે। એમ કે છે હાસી ન હોસી હુકમ પર, હાસી ન હોસી હુકમ પર है हासी रूहो पर, जाको गुना पहुंचा खिलो, जाको खुना पहुंचा खिलवते कहे कलाम अल्लाह यो कर। हासी न होसी हुकम पर, तो હાસી છે હુકમ પર કેમ નહીં થાય? આપણે પરમધામથી આવ્યા નથી, ગયા નથી, આ બધું હુકમ કરી રહ્યું છે, તો હાસી હુકમ પર કેમ નહીં થાય? અને હાસી ક્યાં થશે? હાસી રૂહો પર થશે। રાજ્ય મહારાજનો હુકમ છે ક્યાં? તો મોમિનોના તનની ઉપર રાજ્ય મહારાજનો હુકમ છે। રાજ્ય મહારાજનો હુકમ મોમિનોના દિલની અંદર ન હોય, રૂહો પર ન હોઈ શકે, મોમિનો પર હોઈ શકે। હવે મોમિન અને રૂહનો તફાવત આપણે બતાવ્યો હતો। એટલે રાજ્ય મહારાજનો હુકમ છે ક્યાં? તો રાજ્ય મહારાજનો હુકમ મોમિનોના તન પર છે। ગઈકાલે આપણે ચોપાઈ જોઈ કે રાજ્ય મહારાજનો હુકમ છે ક્યાં? તો રાજ્ય મહારાજનો હુકમ છે मोमिन तन में हुक्म, मोमिन तन में हुक्म, तामे हिस्से रूह के देख, और दिल अर्थ हक इलम, रूह की हुज्जत नाम बेख। એટલે રાજ્ય મહારાજનો હુકમ છે ક્યાં? એ મોમિનોના તનની પર છે। और મોમિનોનું તન છે શું? તો મોમિનોનું તન એ બીજું કશું જ નથી, એ મોમિનોનું અંતસ્કરણ છે। હુકમ ત્યાં છે, અને એ અંતસ્કરણ દ્વારા ધની આપણને આ માયા બતાવી રહ્યા છે। અંતસ્કરણ દ્વારા દિલની અંદર કદાપી માયા છે નહીં અને કદાપી આવે નહીં। દિલમાં માયા છે જ નહીં, પણ એ દિલે અંતસ્કરણની સંગત કરી છે, એની અસર દેખાઈ આવે છે। એટલે આપણે કહીએ છીએ ભાઈ દિલમાં માયા છે, પણ દિલમાં માયા નથી। દિલમાં તો વાહિદત અને ઇશ્ક સિવાય કશું જ નથી। હા, પ્રેમ અને એક દિલી સિવાય કશું જ નથી દિલની અંદર, અને એ આપણું જીવન છે। હવે કે છે, એટલે કે છે મોમિન બેઠે ખેલ મેં, કે મોમિનો તો ખેલમાં બેઠેલા છે। હજુ બીચ ખ્યાબ, સાંભળજો સુંદર છે, હજુ બીચ ખ્યાબ, તો મોમિન તો પરમધામની અંદર આ ખેલ જોઈ રહ્યા છે। અને આટલો બધો ઇલમ આપ્યો, આટલું બધું ધનીએ આપણને સમજાવ્યું, મારફતની અંદર લઈ ગયા, મારફતની મારફત બતાવી, શૃંગાર બતાવ્યો, અને તેમ છતાં પણ હજુ આપણે આ ખ્યાબની અંદર છે। આપનું સપનું છૂટતું નથી। તેમ છતાં પણ કહેવાનો મતલબ, તેમ છતાં પણ રૂહ છે એ પોતાના ઓરિજિનલ સ્વભાવ પર આવતી નથી, વાહિદત અને ઇશ્કની અંદર આવતી નથી, અંતસ્કરણને છોડી અને દિલ તરફ જતી નથી, અંતસ્કરણને નમન કરી, નમ કરી અને દિલના દરવાજા ખોલતી નથી, અંતસ્કરણને ગૌણ કરી અને દિલને પ્રજ્વલિત કરતી નથી। અને આને કારણે આપણો ગુનો છે
એક ગુનો લાગ્યો છે. રૂહને ગુનો કેમ લાગ્યો? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે જે રૂહ કંઈક કરી રહી છે એ એના સ્વભાવ વિરુદ્ધ કરી રહી છે. એનો જે સ્વભાવ છે એના વિરુદ્ધ કરી રહી છે. આપણને આપણા સ્વભાવની ધનીએ પહેચાન કરાવી દીધી કે તારું તો વાહેદ તને ઈશ્ક છે, આના સિવાય બીજું કશું છે નહીં. પરમધામની તો લીલાઓ જો, આમાં તો આવું તો તું કશું કરતી ન હતી, તો આવું કેમ કરીને બેસી ગઈ છું? એટલે કે છે કે હજુ આપણે જો ના છોડીએ, આપણી નિસ્બત છે પરમધામની, આપણી નિસ્બત છે, અને છતો પણ જો આપણી ફાર્મસી આપણે ન છોડીએ, હજુ બીજ ખ્યાબ, હજુ બીજ ખ્યાબ મીન્સ હજુ તો અહીંયા છે, ખ્યાબની અંદર છે, સપનાની અંદર છે, તો હજુ ફાર્મસી તે હટાવી નથી, તો શું થશે? તો કે છે ગુના પહેલે પહોંચ્યા અર્શ મેં. કે ધનીએ તો ઇલમ આપી દીધો, અને ધનીએ ઇલમ આપ્યો, બધું સમજાવી દીધું, તો પોતાની પહેચાન કરાઈ, ધનીએ એની પહેચાન, ધનીએ પોતાની પહેચાન કરાઈ, ધનીએ આપણી પહેચાન કરાવી, ધનીએ ધામની પહેચાન કરાવી, ધનીએ પરમધામની લીલાઓ પણ બતાવી. અને તેમ છતો પણ હજુ જો આપણે આ ખ્યાબની અંદર રહીએ તો આપણો ગુનો પહેલો ત્યાં પહોંચી જશે પરમધામ. આપણે તો પહોંચીશું, પણ આપણો ગુનો પહેલો ત્યાં પહોંચી જશે. लेकिन ये गुना पहले पहुंचा अर्श में, करे मासुक रूहे हिसाब. કે રાજ્ય મહારાજ હવે પરમધામની અંદર રહ્યા. સાંભળજો, હવે પરમધામની અંદર રહ્યા. પરમધામ ક્યાં છે? આપણું દિલ છે. એ દિલની અંદર રહ્યા. આનો હવે શું કરી રહ્યા છે રાજ્ય મહારાજ? તો હવે શું કરું? તો રૂહ જાગૃત. આપણે એને શું કે છે કે ભાઈ આમ ખલકની વાત છે, તો આમ ખલકની વાત જ્યારે એ જાય અહીંયા, આ બ્રહ્માંડ છોડીને જાય, તો ત્યાં આગળ શું થાય કે ત્યાં એના દરબારની અંદર લેખાજોખા થાય કે ભાઈ તે સારું શું કર્યું, ખોટું શું કર્યું, અને એ પ્રમાણે એમને બીજો અવતાર આપે. તો એ લેખાજોખા ધની અર્શની અંદર કરી રહ્યા છે આપણા, અને એ લેખાજોખા અર્શમાં કરી રહ્યા છે, અને એ અર્શની અંદર કરી રહ્યા છે. અને હવે આ રૂહને શું જોઈએ છે એ પ્રમાણે આપણને આપી રહ્યા છે, પીરસી રહ્યા છે. કરે માસ્તુક રૂહે હિસાબ. અહીંયા આગળ જે માસુક લખ્યું છે ને, એ માસુક લખ્યું છે, એની સાથે રાજ્ય આપણે આશિક બન્યા. હવે માસુક છે, એ માસુક કદાપી આશિકના લેખાજોખા ન કરી શકે. એની પર વિચારી, કારણ કે વાહિદત ને ઇશ્ક એક જ છે, જુદા છે જ નહીં. જો વાહિદત છે ત્યાં ઇશ્ક છે ને ત્યાં દિલ છે, આ જુદું નથી. એમ જો સાહેબી છે ત્યાં અંતસ્કરણ છે, એ પણ જુદું નથી. એટલે ગુના પહેલે પહોંચ્યા अर्श में करे मासुक रूहे हिसाब. કોણ કરી રહ્યું છે હિસાબ? તો માસુક કરી રહ્યા છે કોણ? રાજ્ય મહારાજ. રાજ્ય મહારાજ આશિક બનીને આવેલા છે. માસુક રાજ્ય મહારાજ પોતાને કેમ કહી રહ્યા છે અહીંયા આશિક બનીને આવ્યા છે, છતાં પણ રૂહોને આ સાંભળીને ઠેસ તો લાગે કે આશિકનો દાવો કર્યો હતો આપણે પરમધામની અંદર, આશિકનો દાવો કર્યો હતો. આ જો હું કહું અને કદાચ દિલની અંદર ચૂક્યા, આપણી હસી કરી રહ્યા છે ધની, આપણી ધની હસી કરી રહ્યા છે. હક હુકમ તો હે સબ મેં. ધનીનો હુકમ બધા પર છે એમ કે છે. હક હુકમ તો હે સબ મેં, बिना हुक्म कोई ना है, बिना हुक्म कोई नहीं. કહેવાનો મતલબ
કે ધની જે ધારે એ કરી શકે છે. ધની જે ધારે એ કરી શકે છે. તો અહીંયા કેમ નથી કરતા? પ્રશ્ન થાય ને સાથે 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 પ્રશ્ન થાય તો આપણી સાથે કેમ નથી કરી શકતા? આપણે તો ધનીને ઘણી બધી વાર કહ્યું, કોઈ સુંદર સાથ એવો હોય કે એમણે નહીં કહ્યું હોય કે ધની હવે ધામ લઈ ચાલો, આ ખેલ બહુ થઈ ગયો. તો કેમ નથી કરી શકતા? કરી છે ને બધાએ. કોઈ એવો નહીં હોય કે નહીં કહ્યું હોય. ખેલ તો બંધ કરો, ખેલ તો બંધ કરો, દિન બીતે બड़े, અરજી સુંદર સાથ કરે. બિચારો સુંદર સાથ. તો ધનીનો હુકમ જો વધે હોય તો અહીંયા ધનીનો હુકમ કેમ? આશિક અને માસુકની અંદર ધનનો હુકમ ન હોઈ શકે. હા, એ માર્ગદર્શન આપી શકે. એ આશિક ને માર્ગદર્શન આપી શકે કે ભાઈ આ બે રસ્તા છે, તારે જે લેવો હોય લે. એટલે ધનીએ અંતસ્કરણ અને દિલ વચ્ચેનો જે તફાવત છે એ પણ બતાવ્યો. ધનનો હુકમ કયો છે તો અંતસ્કરણની અંદર છે એ પણ બતાવ્યો. રૂહ પર હુકમ નથી એ પણ બતાવ્યું કે તારો ગુનો તારા કરતા પહેલો પહોંચી ગયો છે. કેમ પહોંચ્યો એ બધું જ બતાવ્યું. કેવી રીતે પહોંચ્યો એ પણ બતાવી દીધું. અને તેમ છતાં પણ જો આપણે ન જાગીએ વિચારો તમે સુંદર સાહેબ કે આપણો ગુનો ધની ક્યાં આગળ પહોંચી ગયો છે? આપણા પ્રિયતમ સાથે પહોંચી ગયો છે. છતાં પણ આપણા દિલની અંદર ચોટ નથી લાગતી આપણને. સંસારની અંદર જો આપણે કંઈક ખોટું કર્યું હોય અને આપણા ધની જોડાઈ જાય તો સુંદર સાહેબ વિચારો કેટલી બીક લાગે છે. લાગે છે ને હમણાં લડશે આ છે, હૃદયના ધબકારા વધી જાય છે. અહીંયા આગળ આપણા ધબકારા વધતા કેમ નહીં? કે આપણો ગુનો પરમધામની અંદર પહોંચી ગયો છતાં આપણા દિલની અંદર તો કશું નથી થતું. ધબકારા બિલકુલ નથી વધતા. સંસારની અંદર કંઈક ગુનો કરીએ છીએ તો દિલના ધબકારા વધી જાય છે અને ઊંઘે નથી આવતી. અહીંયા આગળ તો ભાઈ તારા કરતા પહેલો તારો ગુનો પરમધામમાં તારો પહોંચી ગયો ધની સાથે, તો આપણા દિલના ધબકારા નથી વધતા, કશું નથી થતું. શાંતિથી સુઈ જઈએ છીએ. વિચાર્યું. હક હુકમ તો હે સબ મેં. રાજ્ય મહારાજનો હુકમ બધે છે. बिना हुक्म कोई ना है, पण या में हुक्म नजर लिए, पण या में हुक्म नजर लिए, और रूह का बड़ा मताया है. રાજ્ય મહારાજનો હુકમ બધા પર છે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. પણ એ હુકમ રૂહો પર નથી. એ હુકમ રૂહો પર નથી. મોમિનના તનની અંદર છે હુકમ, રૂહ પર નથી. મીન્સ કે રાજ્ય મહારાજનો હુકમ મોમિનના અંતસ્કરણ પર છે, મોમિનના તન પર છે હુકમ, પણ રૂહ પર નથી. સુંદર સાહેબ, તો જે રૂહ પર નથી, મોમિન પર એટલે રૂહ પર નથી, તો જે રૂહ છે એ હુકમ છે એ રૂહની શું કરે છે? એનું ધ્યાન રાખી રહી છે. સાંભળજો, બહુ બારીક વાત છે આ. રૂહનું ધ્યાન કોણ રાખી રહ્યું છે? તો હુકમ રાખી રહ્યો છે. હુકમ ચલવી નથી શકતા. રાજ્ય આગળ જોઈ ગયું કે રાજ્ય મહારાજનો હુકમ કયો છે તો મોમિનોના તન પર છે. મોમિનોના તન પર છે, રૂહ પર નથી. રૂહ કોને કહીએ છીએ આપણે? તો જે રૂહ છે, જે મોમિન છે, એ મોમિનની દ્રષ્ટિ, મોમિનની સુરતા દિલ સાથે ઓતપ્રોત થાય એ રૂહ છે. તો રૂહ પર નથી હુકમ. કયો છે? અંતસ્કરણ પર છે. તો એ અંતસ્કરણ પર જે હુકમ છે એ હુકમ રૂહ પર ધ્યાન રાખી રહી છે.
બહુ બારીક વાતો છે એટલે કે છે ઓર રૂકા બડા મતા યા માહે નો અર્થ શું છે કે નજર રાખી રહી છે એ રાજી મહારાજનો હુકમ નજર રાખી રહ્યો છે પણ એ હુકમ ન ચલવી શકે જેમ બાળક જે છે એક સરસ એક્ઝામ્પલ આપું કે બાળક છે એ બાળક પોતાની મનસ્વી પ્રણે ચાલતો હોય મનસ્વી પ્રણે ચાલતો તો માતા શું કરે માતાને પ્રેમ છે કરે એને સીધા રસ્તે લાવવા પ્રયત્ન કરી રહી છે પણ એને સાંભળતો નથી તેમ સાંભળતો નથી બરોબર છે પણ તેમ છતાં માતા છે એના કાર્યો પર નજર રાખતી હોય છે કે નથી રાખતી હોય એની એને જે શું કરી રહ્યો છે શું નહીં એ બધી જ નજર રાખતા હોય માતા આ વસ્તુ ધન કરી રહ્યા છે કે રાજ્ય મહારાજનો હુકમ બધા પર છે કોઈ એવી વસ્તુ નથી જે ધનના હુકમ વગર નથી પણ ધનીનો હુકમ ક્યાં છે તો મોમિનોના તન પર છે મોમિનોના દિલ પર નથી તો મોમિનોના તન પર જે હુકમ છે એ હુકમ રૂહ પર નજર રાખી રહ્યો છે जेता हिस्सा तन में जिनका सो जोरा तेता किया चाहे ए विचार करे सो मोमिन हक हुक्म देसी गुनाए બહુ સરસ વાત છે કે જેતા હિસ્સા તન કા जिनका કોની વાત છે મોમિનની વાત છે રૂહની વાત છે કે જેટલો હિસ્સો રૂહનો હવે રૂહની વાત છે એટલે રૂહની વાત કરવાની છે હવે રૂહ અને મોમિન બંને જુદા છે એ સમજી લેજો સુંદર સાહેબ રૂહ અને મોમિન બંને જુદા છે હવે કે જે જેટલો હિસ્સો રૂહનો જે છે એ તનની અંદર છે મીન્સ આપણે જેટલી દ્રષ્ટિ જેટલી માયાની અંદર છે ત્યાં ગુનો છે लेकिन जो जेता हिस्सा तन में जिनका सो जोरा तेता किया चाहे કે આપણી જે દ્રષ્ટિ છે અને આપણે બીજી રીતે સમજાવી દઉં અહીંયા આગળ પછી એ સમજાવું કે આપણી જે દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ જેટલી માયાની અંદર છે આપણી જે દ્રષ્ટિ માયાની અંદર છે હવે એ માયામાંથી બહાર નીકળવા માટે આપણે પ્રયત્ન તો કરીએ છીએ એમ કે સો જોરા તેતા કિયા ચાહે કે ભાઈ હવે આ બધું છોડવું છે એમ કેમ રૂહ જે છે એ રૂહ છે એ દિલની અંદર તો વિચાર તો કરે છે કે ભાઈ આ બધું ખોટું હવે છોડવું છે એટલે પ્રયત્ન તો કરે છે એવું ના કહેશું કે પ્રયત્ન નથી કરતી રૂહ કે જેતા હિસ્સા તન્મે જિનકા કે આપણી દ્રષ્ટિ એટલી અંતસ્કરણ પર જે છે મીન્સ બાહ્ય દ્રષ્ટિ જે આપણી છે એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતર આવવા પ્રયત્ન તો કરીએ છીએ આપણે દિલ તરફ આવવા પ્રયત્ન તો કરીએ છીએ સો જોરા તેતા કિયા ચાહે એ વિચાર કરે સો મોમિન એ વિચાર કરે સો મોમિન કે આ જે વિચાર કરે કે આ ખોટું થઈ રહ્યું છે ખરેખર આ નથી આ તો બધું ફોક છે આ છે તે જે વિચાર કરે કે ના ભાઈ હવે તો હું ધનીના ચરણોમાં જ રહીશ આ છે તે છે અંદર દિલની અંદર આ બધું નક્કી કરી રહ્યા છે તો કોણ કરી રહ્યું એ જ મોમિન છે એમ કે છે એ મોમિન છે જે બદલાય તો રૂહ છે પણ નથી બદલાતી વિચાર કરે પણ રહેણીમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એ મોમિન જ છે એ રૂહ નથી દિલની અંદર વિચાર કરીએ કે ના ભાઈ આ ખોટી વસ્તુ છે
એટલે મોમીન અને રૂહનો બેવરો પણ સમજી લો. કે આપણે વિચાર તો કરીએ છીએ, કે ભાઈ ના, હવે માયા છોડવી છે, હવે તો હું ધણીના ચરણોની અંદર આ છે તે સત્સંગ ચાલુ હોય તો આ બધું ચાલુ થઈ જાય. સત્સંગ પત્યો નથી અને આપણે આપણી મસ્તીમાં છીએ, માયાની મસ્તીમાં મશગુલ છે. પણ જ્યાં સુધી સત્સંગ છે ત્યાં સુધી આ બધું વિચારીએ કે ના ભાઈ હવે આ રીતે કરીશું, પણ સત્સંગ પત્યો નથી એટલે આપણે આપણી મસ્તીમાં ની અંદર. પણ આ વિચાર સતત કર્યા કરે એ મોમીન છે. એટલે કે એ વિચાર કરે સો મોમીન, એ વિચાર કરે સો મોમીન. હક હુકમ દેસી ગુનાહ. એટલે કહેવાનો મતલબ કે આપણને સમજ પણ છે, બહુ બારીક વાતો ધણી બતાવી રહ્યા છે. આપણને સમજ પણ છે કે ભાઈ આ ખોટો માર્ગ છે. આપણને સમજ છે કે ના ભાઈ આ માયા છોડવી જોઈએ અને ધણીના ચરણમાં જ રહેવું જોઈએ, મારા દિલની અંદર ધણી સિવાય કશું ન હોવું. આ બધી શુદ્ધ છે, ધણી બતાવી રહ્યા છે, વિચાર કરી રહ્યા છે આપણે. એટલે જે વિચાર કરી રહ્યા છે એ મોમીન છે. હવે મોમીન વિચાર કરી રહ્યા છે મીન્સ અહીંયા આગળ ધણી શું કે છે કે ગવાહી આપી રહ્યા છે. કોણ આપી રહ્યું છે? આપણા ગુનાની ગવાહી આપણે ખુદ આપી રહ્યા છીએ. આપણા ગુનાની ગવાહી આપણે ખુદ આપી રહ્યા છે કે આપણે માયાની અંદર છે. આપણે વિચાર કરી રહ્યા છે કે ના ભાઈ હવે તો મારે ધણીના ચરણોની અંદર રહેવું છે, આ બધું કરવું ખોટું છે. જે આ વિચાર કરે છે એ મોમીન છે અને એ મોમીન પર કોણ છે? હુકમ બેઠેલો છે અને એ હુકમ આ બધું નોંધ કરી રહ્યો છે. એટલે આપણે આપણા ગુનાની આપણે ગવાહી આપી રહ્યા છે. એટલે કે જે એ વિચાર કરે સો મોમીન હક હુકમ દેસી ગુનાહે. હક હુકમ દેસી ગુનાહે. એટલે તમારો ગુનો સાબિત થઈ ગયો. આપણો ગુનો છે એ સાબિત થઈ ગયો કે ભાઈ આપણે આ ગુનો કર્યો છે. જો તમે ગુનો ના કર્યો તો તમે એની પર વિચારો જ નહીં. સમજાય છે? સુંદરતા સમજાય છે? જો આપણે ગુનો કર્યો ના હોય તો આપણે વિચારીએ નહીં, પણ આપણે ગુનો કર્યો છે એટલે વિચારીએ છીએ ના ભાઈ આ બધું ખોટું છે, ફોક છે, અને છોડવું જોઈએ અને આપણે ધણીના ચરણો માટે પ્રયત્ન કરવો જોઈએ જવા માટે. આ રીતે હું કાર્ય કરીશ. અને આ જે વિચારસરણી છે એ વિચારસરણી મોમીનની છે અને એ મોમીનની વિચારસરણી છે એ હુકમ બેઠો બેઠો જોયા કરે છે. એ હુકમ બેઠો બેઠો જોયા કરે છે. એટલે શું છે કે રૂહનો ગુનો સાબિત થયો. તું જે તે ગુનો ન કર્યો હોત તો આ વિચારતી ન હોત તું. એ સાબિત થયો અને એ બતાવે. એટલે હક હુકમ દેસી ગુનાહે. હક હુકમ દેસી ગુનાહ. ગુહાએ, સોરી માફ કરજો, હક હુકમ દેસી ગુહાએ. કે આની જે ગવાહી છે એ ધણી આપશે તો આ બધું વિચારતી કે નથી વિચારતી? વિચારો સુંદર સાથ. બહુ બારીક વાતો છે આ. એટલે એને બીજી રીતે આપણે કહીએ ને, આપણે બીજી રીતે શું કહીએ કે આપણે પડદામાં છે, ધણી પડદામાં નથી. ધણી તો બધું જ બેઠા બેઠા જોયા કરે છે. પણ એ બેઠા બેઠા જોયા કરે છે ધણી, અને આપણે કહીએ ના ભાઈ ધણી હું આ નથી કરતી, તો ધણી યાદ કરાવશે કે તું વિચારતી શું? તું વિચારતી હતી શું એ સમયે? એ વસ્તુ છે. એટલે ધણી આ બધું નોંધ કરી રહ્યા છે. બધી ખબર છે. કારણ કે હુકમ છે ક્યાં છે? મોમીનના તન પર છે હુકમ, દિલ પર હુકમ નથી. જો દિલ પર હોય તો વાહિદ થઈ ગઈ ધણી સાથે. પણ જે અંતસ્કરણ છે, આપણું મોમીનનું જે અંતસ્કરણ છે એની પર હુકમ છે અને એ બધું આ બધું નોંધ કરી રહ્યો છે. તાથે હુકમ કે સિર દોષ દે, તાથે હુકમ કે સિર દોષ દે, बैठ न सके मोमीन, अर्थ दिल खुदी से
ક્યાં ડરે લીએ હક ઇલમ રોશન. ચોપાઈ એક ચોપાઈ બહુ સરસ છે. ચોપાઈ અને આપણે જો બારીકીથી સમજીશું ને, તાતે હુકમ કે સિર દોષ દે, તાતે હુકમ કે સિર દોષ દે. હવે શા માટે સમજો કે બેઠ ન શકે મોમીન, કે આપણે કહીએ કે ભાઈ આપણે તો પરમધામથી આવ્યા નથી ને ગયા નથી, આપણને કયો રીતે ગુનો લાગુ પડવાનો છે? આ જે વિચારસરણી છે એ વિચારસરણી ખોટી છે. આપણે આ રીતે મોમીન જે છે એ ચૂપચાપ આ રીતે બેસી ન શકે. આપણે આ રીતે બેસી ન શકીએ કે ભાઈ આપણે તો પરમધામથી આવ્યા નથી, ધણીના હુકમથી બધું થયું છે, ધણી બધું પતાવી દેશે, એમાં આપણને કયો ગુનો લાગુ પડવાનો છે? જે આ બધું વિચારી રહ્યા છે, કહી રહ્યા છે, એ વાત ખોટી છે. સુંદર સાથ, બહુ જ બારીક વાતો છે. એટલે તાતે હુકમ કે સિર દોષ દે. તાતે કોણ દોષ દે? કે ભાઈ ધની, આ તો તમે ખેલ બતાવી રહ્યા હતા, અમે તો તમારા ચરણોમાં છે, આયા નથી ને કહે ગયા નથી, તો અમારી પર ગુનો કેવી રીતે લાગુ પડે? તો એ જે દોષ દે છે, એટલે મોમીન જે ચૂપચાપ થઈને બેસી રહે અને આ રીતે જે આર્ગ્યુમેન્ટ કરે, એના માટે ધની બતાવી રહ્યા છે કે તારો ગુનો જો તું આ, તારો ગુનો તું જો આ, કે હું તને જે આપી રહ્યો હતો એ આપી રહ્યો હતો, એની પર તું વિચાર કરતી હતી પણ આવી ન, એ તારો ગુનો છે. એટલે આપણે જે ઇલમ લઈ રહ્યા છે એ ઇલમ લઈ રહ્યા છે અને ઇલમ પર આપણે વાગોળતા નથી, એને વિચાર નથી કરતા અને આપણે આપણી મસ્તીની અંદર ફર્યા કરે છે, એ આપણો ગુનો છે. આપણે રહેણીમાં નથી આવ્યા. આપણી જે પરમધામની રહેણી કેવી છે એ પણ ધનીએ બતાવી. ધની આપણને ઇલમ આપી રહ્યા છે અને ઇલમ આપી રહ્યા છે અને છતાં પણ આપણે દિલના દરવાજા ખોલતા નથી અને આપણા મનસ્વી પ્રમાણે ચાલી રહ્યા છે, અંતસ્કરણ પ્રમાણે ચાલી રહ્યા છે. એ મોટામાં મોટો આપણો ગુનો છે. એટલે કે તમે ચૂપ રહીને બેસી જશો એ ના ચાલે. કે હુકમ પર કે હુકમે તમે ધનીએ બધું તમે કર્યું છે એટલે કે મારી પર હુકમ પર ગુનો આપણે ઠોકી બેસાડીએ, એ ખોટી વાત છે. એટલે કે તાતે હુકમ કે સિર દોષ દે. દોષ કોણ દઈ રહ્યું છે? આપણે દઈ રહ્યા છીએ, મોમીન દઈ રહ્યા છે. કે ભાઈ ધની, અમે તો તમારા ચરણોની અંદર હતા, અમે તો આયા નથી ને ગયા નથી, તો અમારા પર કેવી રીતે ગુનો લાગુ પડે? આ જે દોષ છે, આ જે વિચારસરણી છે, એ વિચારસરણી તમારી ખોટી છે એમ કે છે. તમે આ રીતે ચૂપચાપ બેસી રહેશો એ નહીં ચાલે. બેઠા બેઠા કહેવાનો મતલબ કે પરમધામની અંદર ધનીના ચરણોની અંદર બેઠા બેઠા આ ખેલ જોશો એ નહીં ચાલે. તમારે જાગૃત થવું પડશે જાતે. ફાર્મોસી જાતે હટાવી પડશે, નહીં તો ગુનો છે ને છે, આમાં કોઈ સંશય નથી. એટલે બેઠ ન શકે મોમીન. अर्श दिल खुदी से क्यों डरे? अर्श दिल खुदी से क्यों डरे? હવે જે સુંદર સાથે જે મોમીન છે એ મોમીને પોતાના દિલના દરવાજા ખોલી દીધા છે. ધનીની વાણી જે છે, વાણીને વિચાર્યું છે, એની પર વિચાર કરીને એ પ્રમાણે જેમની રહેણી બનાવી છે, એ શા માટે ડરે? એ તો અહીંયા પણ ધન અને પરમધામની અંદર પણ ધન. અહીંયા પણ હસતી હુઈ એ અહીંયા આગળ આ ખેલ જોઈ રહી હશે અને પરમધામની અંદર પણ હસતી હુઈ બેઠી જશે ધનીના ચરણોની અંદર. એટલે કે જે अर्श दिल खुदी से क्या डरे? लिए हक इलम रोशन, लिए हक इलम रोशन. એ કેવી રીતે ડરી શકે? કે જેણે ધનીના વચનોને પોતાના દિલની અંદર લીધા છે અને એ માર્ગ પર ચાલી છે, એ ન ડરી શકે? એને ગુનો લાગુ નથી.
તો ડરશે કોણ? પ્રશ્ન થયો ને. તો આ ગુનો કોને લાગુ પડશે? તો ગુનો લાગુ એને પડશે કે જેમને આટલી બધી સમજ છે અને સમજ હોવા છતાં પણ આપણી રહેણી જે છે એ રહેણી બદલાતી નથી, એને ગુનો લાગુ પડશે. એ ગુનેગાર છે. એટલે એવું ના કહેશો આપણે તો પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. કારણ કે હજુ તો ફનાની અકલ એમને અંતસ્કરણ છે, એટલે અંતસ્કરણી વિચારી રહ્યા છે કે ભરી તમે જે બતાવી રહ્યા હતા એ અમે કરતા હતા, એમાં અમારો શું ગુનો? અમે તમારા ચરણમાં બેસીને જોતા હતા, અમારો શું ગુનો? અને એ ધની એ કહી રહ્યા છે કે ભાઈ આમાં ગુનો નથી, પણ હું જે આપી રહી હતી એ આપી રહી જે હતી એની પર તે વિચાર કર્યો. તે વિચાર શા માટે કર્યો? તે ગુનો કર્યો છે એટલા માટે તું વિચારી રહી છું. તે ગુનો ના કર્યો તો તું વિચારે ખરી? ગુનાનું તજલ્લામીને પહોંચ્યા રૂહો કા જીત, કયા ગુના કુલફ મોતીન દિલ મોહમ્મદ કુંજી ખોલત. અને એ જે ગુનો લાગ્યો છે એના માટે તારો મારેલો છે કે ફાર્મસી મળી ગઈ છે, કે એ ફાર્મસી હટતી નથી. એની પાછળનું કારણ શું છે? આ ગુનો છે, એનું એ મેઇન કારણ છે. માગવાનો જે ગુનો કર્યો હતો, પરમધામની અંદર વાત કરીએ તો માગવાનો જે ગુનો કર્યો હતો કે અમારે ખેલ જોવો છે, એમને ગુનો લાગ્યો છે, ગુનો લાગુ પડ્યો. કયો ગુનો લાગુ પડ્યો? ઈશ્ક રબદ કર્યો હતો, તમારા કરતા મારો ઈશ્ક વધારે છે, તો એના માટે અહીંયા મોકલી દીધા, ફાર્મસી આપી દીધી. રાજ્ય મહારાજ જે કુરાનની અંદર એટલે કે છે ને, પહોંચ્યા રૂહ કા જીત, કયા ગુના કુલફ મુંહ મોમીન દિલ મોહમ્મદી કુંજી ખોલત. દિલ મોહમ્મદી કુંજી ખોલત કે નૂરનામા જે કિતાબ ખરી ને એની અંદર આ બધો આનો ઉલ્લેખ છે. એટલે મોહમ્મદ સાહેબ ને આ બધું બતાવ્યું ખરું. મોહમ્મદ સાહેબ ને આ બધું બતાવ્યું કે અમને આ ગુનો લાગ્યો છે. 90,000 હરફ લેવા ગયા તો દેખ તેરી દાની તરફ તેરી ઉમ્મત કો કે છે ને ધની, એ અહીંયા છે. હવે આ જે છે, આ જે ગુનો લાગુ પડ્યો છે એ હટે કેવી રીતે? કયા ગુના કુલફ મુંહ મોતીન. નૂરનામા કિતાબની અંદર આ ઉલ્લેખ છે. મોહમ્મદ સાહેબને બતાવ્યું એટલે દિલ મોહમ્મદી કુંજી ખોલત. હવે તો આ ગુનો ખુલે, આ ગુનો આ મોડા પરથી તાળા કેવી રીતે બંધ નીકળે? આપણી દ્રષ્ટિ ક્યારે પાછી ફરે? આપણે ધની સામું જોઈ રહ્યા છે, આંખો ખુલ્લી છે, પણ બોલી નથી શકતા, ધનીને જોઈ નથી શકતા. આ જે ગુનો છે એ ગુનો ક્યારે કે આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ પાછી ફરે ત્યારે, અંતસ્કરણ ગૌણ થાય, દિલના દરવાજા ખુલે ત્યારે, એ દિલ રોશન થાય તો આ ગુનો હટી જાય. એ વગર આ ગુનો હટવાનો કે હવે આપણને કે ગુનો લાગ્યો, ગુનો કેવી રીતે હટે એ પણ બતાવી દીધું. જે મારફત છે, મારફતની મારફત પણ આપણને બતાવી દીધી. એટલે કે છે દિલ મોહમ્મદ કુંજી ખોલત. દિલ મોહમ્મદ કુંજી ખોલત એટલે મારફત, નિજ બુદ્ધ જેને આપણે કહીએ છીએ. વાણી તો ખરી જ, પણ કઈ કે આપણા બેડરૂમની જે વાતો છે એ વાત, એ ખુલશે, એ વગર ખુલે નહીં. હિસાબ જીનો હાથ હક કે
अर्श अजीम के माहे अर्श तन बीच खिलवत ताको डर जरा कहूं नाहे। બહુ જ મહત્વની ચોપાયો છે એક એક હિસાબ જીનો હાથ હથે કે હવે જે આપણા જે લેખા જોખા છે એ ધણીના હાથમાં છે। કેમ? એની પાછળનું કારણ શું છે કે ધણી તો બેઠા બેઠા બધું જોયા કરે છે। કેમ કે રાજ્ય મહારાજનો હુકમ છે ક્યાં? તો મોમિનોના તન પર છે હુકમ, મોમિનોના તન પર હુકમ છે। અને એ જે હુકમ છે એ બેઠો બેઠો રૂહ શું કરી રહી છે જોઈ રહ્યા છે, કારણ કે ગુરુ પર તો હુકમ ચલવી ન શકે, એ જોઈ કર્યા છે। હવે કે લેખા જોખા તો બધું ધણીના હાથમાં છે કે અર્થ અજીમ કેમાં હે, અર્થ અજીમ કેમાં હે। હવે પ્રશ્ન શું છે? હવે તો કે જે અર્થ તન બીચ ખિલવત, અર્થ તન બીચ ખિલવત, તાકો ડર જરા કાહુ ના હે કે જેમની દ્રષ્ટિ, જે રૂહની દ્રષ્ટિ આટલો ગુનો બતાવી રહ્યા છે, લેખાજોખા કરી રહ્યા છે, અને બીજી ત્રીજા ચરણ ને ચોથા ચરણ કહી રહ્યા છે કે જેમની દ્રષ્ટિ પરમધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે, ધણીના કાર્યોની અંદર છે, પરમધામ અને ધામની લીલાઓની અંદર છે, એમને ગુનો લાગુ નથી પડતો। તાકો ડર જરા કાહુ ના હે, એમને કશો ડર નથી, એમની પર ગુનો નથી। હવે શું આનો અર્થ શું? એ તો ભાઈ બતાવ્યું, તો આનો અર્થ શું? આનો અર્થ શું છે સમજી લેજો કે રાજ્ય મહારાજ એ બતાવ્યું કે મેરા અર્શ દિલ મોમી, ધનીએ આ બતાવી દીધું કે મેરા અર્શ દિલ મોમી, તો મોમિનોનું દિલ એ મારું અર્શ છે, ધનીએ કહી દીધું। પણ એ ધની આપણા દિલની અંદર છે કે નહીં, એને જોવા આપણે પ્રયત્ન કર્યો, એ આપણો ગુનો છે, એ મોટામાં મોટો ગુનો છે। પણ જે દિલ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, દિલ કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, વાણી કે છે એ પ્રમાણે ચાલી રહ્યા છે, ધનીના વચનોને પાડી રહ્યા છે, એ રીતે ચાલી રહ્યા છે, એના માટે ગુનો નથી। એના માટે તો શું છે? અર્શ તન બીચ ખિલવત, અર્શ તન બીચ ખિલવત। હવે પરમધામની વાત નથી આ, કે આપણું જે દિલ છે, મીન્સ અર્શ તન, અર્શ તન શું છે? તો અર્શ તન બીજું કશું નથી, અહીંયા આગળની વાત છે, પરમધામની વાત છોડો, અહીંની વાત છે। અર્શ તન છે શું? તો અર્શ તન કે આ બ્રહ્માંડની અંદર પરમધામથી આવ્યું છે શું? તો આપણી સુરતા આવેલી છે, એ આપણું તન છે। અને એ જે સુરતા છે એ સુરતા દિલ સાથે જ્યારે ઉત્પ્રોત થશે, ખિલવત, ખિલવત છે ક્યાં? ખિલવત ખાના છે ક્યાં? આપણું દિલ એક ખિલવત ખાના છે। સુંદર સાથ, આપણું દિલ એક ખિલવત ખાના છે। એટલે કે છે અર્શ તન બીચ ખિલવત, કે આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે સુરતા છે, એ સુરતા દિલ સાથે ઉત્પ્રોત થયેલી હશે તો ધનીના દીદાર થશે, ધની સાથે બેસીને વાતો કરશું। આપણે જોઈ ગયા, 1 મહિના પહેલા જોઈ ગયા, 15 દિવસ પહેલા કે મહિના પહેલા બધું જોઈ ગયેલા છે આપણે। તો દિલ સાથે ધનીના દીદાર થશે, ધની સાથે બેસીને વાતો કરીશું, ધનીના વચનો સંભળાવશે, આપણા વચન ધની પણ સાંભળશે। કેમ કે આપણું દિલ ધનીનું દિલ ઉત્પ્રોત થઈ ગયું છે। એટલે એક ખિલવત બતાવી છે, એક ખિલવત, એટલે અર્શ તન બીચ ખિલવત, તાકો ડર જરા કાહુ ના હે। એમને શો ડર હોય? એમને તો ગુનો લાગુ પડ્યો નથી, કારણ કે રૂહ અહીંયા આવી છે ખરી, પણ એ જોતી નથી, જે બતાવી રહ્યા છે એ જોતી નથી, જે આપી રહ્યા છે એને ફોલો થઈ રહી છે, એટલા માટે એને ગુનો નથી લાગતો। તો પ્રશ્ન છે હવે સુંદર સાહેબ, હવે આ જે પ્રશ્ન છે, ધની આપણને જે બધું બતાવી રહ્યા છે, એમાં જાતે પ્રશ્ન કરો કે શું આપણને ગુનો લાગુ પડ્યો છે?
છાતા પ્રશ્ન કરો. શું આની પર આપણે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? હા, વિચાર કર્યો છે આપણે. વિચાર શું કર્યો છે? કે હું તો પરમધામની છું, નિષ્પતિ છું, એટલે ધણીના ચરણોમાં પહોંચી જઈશ, ધણી લઈ જશે અમને. આ વિચાર કર્યો છે. હું તો પરમધામની જ છું. હું શા માટે અક્ષરધામ જવું? ભાઈ, આપણે અક્ષરધામ નથી જવું, આપણે પરમધામ જવું છે, પણ એવા કાર્ય તો આપણે કરો. આપણા કાર્ય છે, આપણી રહેણી છે, આમ ખલક કરતો જાય એવી છે. આટલી કેમ આમ ખલક કરતો જાય એવી છે? એની પાછળનું કારણ શું છે? સમજો, આ બધું સુંદર સમજવા જેવી વસ્તુ છે કે આપણી રહેણી છે આમ ખલક કરતો જાય એવી છે. એની પાછળનું કારણ કે આમ ખલકને કશી શુદ્ધ નથી અને એ રીતે જીવી રહ્યા છે. આપણને આ બધી સમજ છે અને આપણે જીવી રહ્યા છે આમ ખલક જેવી રહેણી કરી રહ્યા છે. એટલા માટે આમ ખલક કરતો પણ આપણે ખરાબ છે. એમને સમજ નથી ને એ કરી રહ્યા છે. આપણને બધી સમજ છે ને આપણે કરી રહ્યા છે. અને આ મોટામાં મોટો ગુનો છે. અને જો આપણે બદલાશું નહીં તો ધની આપણી પર હસી કરશે કરશે ને કરશે, એમાં કોઈ સંશય નથી. ધની સામું આપણે મું ઊંચું કરીને જોઈ નહીં શકીએ. પણ જો આપણે દિલ કે છે, દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ, તો અહીંયા પણ ધન ધન અને પરમધામની અંદર પણ ધન ધન. કરી હાસી હકે રૂહો પર, जिन वास्ते किया खेल, रूहो बहस किया इश्क का, बेरती ने दिखाया मोहे लेल. આના પહેલાની પેલી આ ચોપાઈ કરતા પહેલા આના પહેલી આગલી ચોપાઈ છે ને એને ફરી એકવાર સમજી લઈએ તો આ ચોપાઈનો અંદર રસ આવશે, આપણને આનંદ આવશે. હિસાબ જીનો હાથ હક કે અર્શ અજીમ કે માહે. રાજી મહારાજ આ લેખા જોખા કરી રહ્યા છે. ક્यों આગળ બેસીને? મોમીનના તન પર બેસીને. મોમીન જે રાજી મહારાજનો જે હુકમ છે એ હુકમ મોમીનોના તન પર બેસીને રૂહ શું કરી રહી છે એની એક નોંધ લઈ રહ્યા છે. અને એ લેખા જોખા જે છે એ લેખા જોખા ધની આપણે પરમધામ જઈશું ત્યારે કરશે. બીજી વાત કે આ જે ગુનો છે એ ગુનો હવે આપણા ગુનો છે કે નહીં એની સમજ તો હા, અવશ્ય ગુનો છે. કેમ કે જે ધનીના વચનો આપણે સાંભળીએ છીએ અને એ વચનો સાંભળી અને આપણા મનની અંદર વિચાર કરી રહ્યા છીએ આપણે કે ભાઈ આ રીતે કરવું જોઈએ. એ કરવું જોઈએ મીન્સ તમે વિચાર્યું, એનો મતલબ કે તમે ગુનો કર્યો છે. ભાઈ આ માર્ગ ખોટો છે, મારે સાચા માર્ગે જવું જોઈએ. એ જયારે વિચારી રહ્યા છો એનો મતલબ કે આપણે ગુનો કર્યો છે. એટલે એ સાબિત થઈ ગયું ગુનો. હવે શું અહીંયા કહે છે કે જો રૂહ હશે, એ રૂહ હશે એની દ્રષ્ટિ, રૂહ મીન્સ આપણે પાવર ઓફ કોન્સન્ટ્રેશન, આપણી સુરતા, એ આપણી સુરતા જો દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ હશે, દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ હશે, એને ગુનો લાગુ પડતો નથી. આપણું દિલ તો છે ક્યાં? આપણું બધાનું દિલ અત્યારે છે ક્યાં? માયાની અંદર. મારો પરિવાર, મારું આન, મારું તે, આની અંદર છે આપણું દિલ. ધની સાથે દિલ નથી આપણું. આપણી સુરતા છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? જુઓ સુંદર સાથે આપણી બધાની. હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. આપણી દ્રષ્ટિ છે ક્યાં? એટલે જ ત્રીજું ને ચોથું ચરણ શું કે છે? ગુનો કોને લાગુ પડે છે? એ આગળ કહ્યું પહેલું ને બીજું ચરણ, ગુનો લાગુ પડ્યો. ત્રીજું ને ચોથું ચરણ કે છે આને ગુનો લાગુ પડતો નથી. તો કોને? કે અર્થ તન બીચ ખિલવત. અર્થ તન બીચ ખિલવત. અર્થ તન અહીંયા શું આવ્યું છે? અર્થ તન કયું છે અહીંયા આગળ? તો આપણી જે સુરતા છે એ સુરતા પરમધામથી આવેલી છે.
એ પરમધામની સુરતા જો પરમધામની અંદર રહે તો એને ગુનો લાગુ પડતો નથી, પણ એ પરમધામની સુરતા આ બ્રહ્માંડની અંદર ફરે તો એને ગુનો લાગુ પડેલો છે. એટલે જે આપણી સુરતા છે એ આપણી સુરતા ખિલવત શું છે? અહીંયા આગળ રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે. એ ખિલવત ખાના બનાવ્યું છે આપણા દિલને, તો એ દિલ સાથે આપણી સુરતા ઉત્પ્રોત થઈ જાય, એ ખિલવત છે. કારણ કે ધણી તો બિરાજમાન છે, તો એ ખિલવતની અંદર આપણે ઉત્પ્રોત થઈ જાય તો ધણીના દીદાર પણ થશે, ધણી સાથે બેસીને વાતો પણ કરીશું, અને આ જ્યારે સ્થિતિ આપણી આવશે તો અહીંયા પણ ધન ધન, પરમધામની અંદર પણ ધન ધન, અને કોઈ ગુનો લાગુ નથી. હસતી હુઈ અહીંયા પણ રહેશે અને પરમધામની અંદર પણ હસતી હુઈ બેઠી રહેશે. ધણી આ કર્યું છે શા માટે? ઈશ્ક માટે કર્યું છે. આપણો ઈશ્ક વધારે બતાવ્યો તો ઈશ્ક ગયો ક્યાં? એટલે કરી હાંસી હકે રૂહો પર, કરી હાંસી હકે રૂહો પર, મોમિન પર નહીં, રૂહો પર. કરી હાંસી હકે રૂહો પર, जिन वास्ते किया खेल, रूहो बहस किया इश्क का, बेर तीन दिखाया मोहे लेल. કે એક આપણે જે છે ને, આપણે કે જે ઈશ્ક રબદ કર્યો તો ધની સાથે, તો ઈશ્ક રબદ કર્યો તો ધનીએ આપણને અહીંયા બતાવ્યું. બતાવો તમારો ઈશ્ક શું છે. વ્રજની અંદર તમે જુઓ, રાસની અંદર જુઓ, કે જાગણી બ્રહ્માંડની અંદર જુઓ. સુંદર સાથ, બહુ જ બારીક વાત છે. અહીંયા આગળ ત્રણે બેર તીન, 3 વાર બતાવ્યું, એક વાર નહીં 3 વાર બતાવ્યું. બેર તીન દિખાયા માહે લેલ. વ્રજ, રાસ અને જાગણીમાં ત્રણે વ્રજની અંદર આપણને કશી સુધ નથી, ધની આપણી સાથે ને સાથે હતા. સુંદર સાથ, બારીક વાતો. એક પલ માટે પણ આના સિવાય બીજું કશું વિચારતા નતા આપણે. આપણી દ્રષ્ટિ અંદર ક્યારે મારું કામ પતાવીને ધનીને મળવા જવું, ક્યારે આવીને મારી મટકી ફોડે, ક્યારે માખણ એ મૂકે છે, ક્યારે આવીને મારી માખણ ચોરાઈને ખાય. આપણી દ્રષ્ટિ ક્યાં હતી? વ્રજની અંદર. છતો પણ આપણે એમની સાથે રાસ ખેલી શક્યા નથી. છતો પણ નથી ખેલી શક્યા. જો ઈશ્ક હોત તો ના ન પાડી હોત આપણે. જો પ્રેમ હતો, દિલમાં તો કાનો હતો, પણ એ કાનો હતો તો ગયા કેમ નહીં આપણે? એ ગુનો હતો આપણો. 52 દિવસના જ્યારે અબોલા આપ્યા, અબોલા આપી અને ધનીએ પોતાની અસલું પહેચાન કરાવી, ત્યારે જેના કારણે આપણે ગયા નતા એને ગૌપચ વધ સમજીને છોડી અને રાસમાં ગયા. ચલો, વ્રજની અંદર તો આપણને શુદ્ધ નથી, છતાં આપણી રહેણી એવી હતી. અહીંયા આગળ તો બધી સમજ છે, છતાં વ્રજ જેવી રહેણી નથી. એટલું બધું કામ હતું વ્રજની અંદર, એટલું બધું કામ હતું. અહીંયા તો કશું કામ જ નથી અત્યારે. આ બ્રહ્માંડની અંદર કશું જ કામ નથી, છતાં પણ આપણી રહેણી નથી. વ્રજમાં જુઓ, વ્રજની ગોપીઓ કેટલું કામ કરતી હતી જુઓ તમે. સવારે 4 વાગે ઉઠી અને આહા, દયણો દરવાના, પાણી ભરી લાવવાનું, ગાયો ધોવાની. શું કામ નતું એ કોને? અહીં આગળ શું કામ છે? વિચાર્યો. અને છતો પણ એટલું બધું કામ હતું વ્રજની અંદર, છતો પણ આપણે એક પલ માટે એમને છોડ્યા નથી. અહીં આગળ કશું કામ નથી તો એક પલ માટે આપણે યાદ નથી કરતા. માયાની લજ્જત લેવી છે, ધનીની લજ્જત નથી લેવી. આપણે બધાએ માયાની લજ્જત લેવી છે, ધનીની લજ્જત નથી લેવી.
હાય મારું આપણે કરી રહ્યા છીએ. આ મારું બ્રહ્માંડ, આ મારો પરિવાર, બસ હું ને મારો પરિવાર. વિચાર, આની પર વિચાર નથી કરતા, અને એ ગુનો છે મોટામાં મોટો. અને એટલા માટે ધની હસ્તી કરી રહ્યા છે. રો બહસ કિયા ઇશ્ક કા, બેર તીન દિખાયા માહે લે. હક આગુ કહે મોહમ્મદ, માએ અર્શ में बिना उमत, हके हके दिया प्याला मेहर का, कहे मोहे मीठा न लगे शरबत. આ જ વસ્તુ આજે ચોપાઈ બતાવી રહ્યા છે. એ જ વસ્તુ ઇન્દ્રાવતીજી પણ કહી છે. આ જ વસ્તુ ઇન્દ્રાવતીજી કહી છે. હક આગુ કહે મોહમ્મદ, હક આગુ કહે મોહમ્મદ, કે રસૂલ સાહેબ મોહમ્મદ આગળ, મીન્સ રાજ્ય મહારાજ આગળ કહી રહ્યા છે કે ભાઈ તમે મને જે આપી રહ્યા છો, જે ઇશ્ક આપી રહ્યા છો, જે બતાવી રહ્યા છો, મારા ભાઈઓ વગર મને આ ઇશ્ક લેવાનો ગમતો નથી. મોહે અર્શ में बिना उमत, મોહે અર્શ में बिना उमत. કારણ કે અક્ષર બ્રહ્મ જ્યારે ગયા ત્યારે શું હતું? ફાર્મોસી હતી બધા પર. ઇશ્ક હતો જ નહીં ત્યાં આગળ. ઇશ્ક સ્વરૂપા પર ફાર્મોસી હતી. હકે દિયા પ્યાલા મહેર કા, હકે દિયા પ્યાલા મહેર કા. રાજ્ય મહારાજ એમને આ બધી જ ઇશ્કની વાતો કરી રહ્યા છે, પણ અક્ષર બ્રહ્મ શું કહે છે? હક હગ આગુ કહે મોહમ્મદ, કહે મોહે મીઠા ન લગે શરબત. કહે મોહે મીઠા ન લગે શરબત. ભાઈ મને અમર રસ નથી, એમના વગર મને અમર રસ નથી. આ જ વાત ઇન્દ્રાવતીજી કહી કે ઇન્દ્રાવતીજીને મળ્યા તો કે ભાઈ મારે એકલાને આ નથી પીવો શરબત, હું જૂથે જૂથના જગાડું નહીં ત્યાં સુધી મારે આ શરબત નથી. તમારો ઇશ્ક મારે નથી. મારે એકલીને નથી જોઈતો. એ બધી સમજ પડી ગયા પછી આપણે એકલા પરમધામ જઈને કરીશું શું? વાહેદત અને વાહેદત છે. એટલા માટે કહી રહ્યા છે આપણે. જાગરણ આપણને મળી ગયું એટલે બસ બધું પતી ગયું. પછી તમે જુઓ, હવે આપણું પિક્ચર થોડું બતાવીએ. અહીંયા આપણી રહેણીનું પિક્ચર, માફ કરજો પણ બતાવ્યું કે એક પારાયણ છે, મંદિરમાં પારાયણ છે, અને પારાયણની અંદર આપણે બધા ગયા છે તો આરતી માટે પડાપડી કરે છે, પ્રસાદ માટે પડાપડી કરી રહ્યા છે. આ વાહેદત આપણે બતાવી રહ્યા છે. ધણી આ બધું જ જોઈ રહ્યા છે. ધણી આ બધું જ જોઈ રહ્યા છે. ભોજન માટે, જમવા માટે પડાપડી થઈ રહી હોય. જો તમે વિચાર. અહીંયા શું કે છે કે હવે તો વાહેદત છે, એક દિલી છે, તો સાથે બેસીને કરો. એ મને એકલાને આ નથી જોઈતું. ઇન્દ્રાવતીએ પણ ના પાડી દીધી. અને આપણે હકે દોસ્ત કહે ઓલિયા, હકે દોસ્ત કહે ઓલિયા, બહે ऐसे बुजुर्ग, इनो को देख से सबाब, जैसे याद किए होए हक. રાજ્ય મહારાજે રૂહોને પોતાના દોસ્ત કહ્યા છે. સાંભળજો. એટલે હકે દોસ્ત કહે ઓલિયા. હવે ઓલિયા કોને કહે છે? ભય એસે બુઝુર્ગ. સાંભળજો સુંદર સાથ. ઓલિયા કોને કહેવાય? કે જેમને આ બધું જ મળી ગયું છે.
આ બધું મીન્સ તારતમ જ્ઞાન મળી ગયું છે, એમને પચાવ્યું છે, એમને જેમને મળ્યું છે, તારતમ વાણી મળી છે, એમને કયા છે. लेकिन જે હકે દોસ્ત કહે ઓલ એ ભાઈ એસે બુજરગ મોમિનોની સાહેબી જો તમે આ બધી જે શુદ્ધ પડી ગઈ છે આપણને. इल्म ની બધી સમજ પડી ગઈ છે. इनो को देख से सवाब, जैसे याद किए होया हक. इनो को देख से सवाब. હવે इनो को देख से सवाब નો અર્થ શું? કે રાજ્ય મહારાજે આવા મોમિનોને પોતાના દોસ્ત કયા છે કે જેમને આની સમજ તારતમ જ્ઞાનની બધી જે શુદ્ધ પડી છે, બધી સમજ પડી છે, અને એ પણ કાર્ય કરી રહ્યા છે, ધનીનું કાર્ય કરી રહ્યા છે. શુદ્ધ પડી છે, લઈને બેસી નથી રહ્યા, વાહિદતને કારણે એ પણ કાર્ય કરી રહ્યા છે. આપણને તો અહીંયા આગળ માફ કરજો, અહીંયા આગળ એ થોડું સમજાવી જોડે જોડે સમજી લઈએ. આપણને તો સમજ પડી ગઈ હોય અને બોલવાનું કહે તો બોલતા નથી આપણે બધા કે બેન તમે જણાવો આજે તમે તો થોડો સત્સંગ કરો. તો ના, સમજ છે તો આપણે બોલતા કેમ નથી? વાહિદત આપણી ગઈ કેમ? સુંદર સાથને આપણે બોલાય કરીએ તો બોલે નહીં. આપણી વાહિદત છે, આપણી વાહિદત છે. કેમ કે અંતસ્કરણ હજુ ખડું છે. અહીંયા આગળ છે, માયાની અંદર છે, તો અંતસ્કરણ ખડું હોય એમાં કોઈ સંશય નથી. પણ એટલીસ્ટ જ્યારે સુંદર સાથે બેઠા હોઈએ તે સમયે તો ન રાખો. કહેવાનો મતલબ કે આપણને જે સમજ છે એ પીરસો, આપો બીજાને. એટલે ઈનો કો દેખશે સવાબ, ઈનો કો દેખશે સવાબ. કોને ઈનો કોને? જે મોમિનોને જેમને ઓલિયા કહે છે, એસે બે બુજરગ નો અર્થ અહીંયા શું છે કે જેમને આ બધું જે તારતમ જ્ઞાન જેમને પચાવ્યું છે, જેમને મળ્યું છે, જે સમજ્યા છે, એવા ને રાજ્ય મહારાજે પોતાના દોસ્ત કયા છે. અને આ જ્યારે કરીશું, આપણે આ કાર્ય કરીશું, કારણ કે છઠ્ઠો દિવસ કોનો છે? મોમિનોનો છે. અને મોમિનોનો છઠ્ઠા દિવસની અંદર આખી દુનિયાને આ જ્ઞાન જે આપી રહ્યા છે, મોમિનો આપી રહ્યા છે. અને એક નિજાનંદ સંપ્રદાય મીન્સ 72 નારી ફિરકાને બંધ કરી અને એક જે નાજી ફિરકો છે, એ નાજી ફિરકાની અંદર પાર બ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવશે, પૂજન કરાવશે. આ મોમિન એટલા બુઝરગ છે અને સાહેબી આ છે જે આગળ આની પર વધારે વિચારીએ તો શું કહી શકીએ કે જે 14 લોકના જે ભગવાન જે છે એ એમને મુક્તિ ના આપી શક્યા, એ મુક્તિ આપણે આપીશું. મોમિનોને કારણે એમને મુક્તિ મળવાની છે. અખંડ બહિષ્ઠી મળી જશે. જન્મ મરણ ચક્કર 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે. આવા બુજરગ છે, એમને દોસ્ત કયા છે. इनो को देख के सवाब, जैसे याद किए होय हक. जैसे मीन्स કે રાજ્ય મહારાજ જેવું કાર્ય કરી રહ્યા છે, ધન જેવું કાર્ય કરી રહ્યા છે.
આ બ્રહ્માંડને જ્ઞાન આપી રહ્યા છે, આ બ્રહ્માંડને બતાવી રહ્યા છે સાચું શું ને ખોટું શું. આવાને રાજ્ય મહારાજે પોતાના દોષ થયા છે. આપણને તો આવડતું હોય તો બોલતા નથી આપણે, શું પછી આપવાની તો વાત જુદી રહી છે, એ તો દૂરની વાત છે. પણ સમજ પડી હોય તો પણ બોલતા નથી, અને મને તો ન સમજ પડી હોય તો પણ નથી બોલતા. વિચારીએ કેમ કે આપણને ચલો હવે આ બધી ખબર છે, શું એને કે કરી. जैसे याद किए હોય હક, जैसे याद किए હોય હક, કે ધનીના કાર્ય કરી શકે, ધનીના કાર્ય કરી રહ્યા છે આપણે ધનીના કાર્ય કરી રહ્યા છે. ધનીનું કાર્ય શું હતું? ધનીનું કાર્ય શું હતું? તમે જુઓ સુંદર સાથ, શરીયત ચલાવી હતી, શરીયત અને હકીકત ચલાવી હતી. એ જ બસરી સ્વરૂપ, જે ધનીનું કાર્ય હતું, બસરી સ્વરૂપ આવી હતી, જેને શુદ્ધ ન હતી ત્યાં શરીયત ચલાવીને હકીકત ચલાવી. અહીંયા આગળ 72 નારી ફિરકાની અંદર વેચાઈ ગયા છે, એમને કઈ સમજ નથી, અને અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો કહી રહ્યા છે. એને એમને આ મોમીનો સમજાવશે, સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. એ ધનીનું કાર્ય છે. ભાઈ તમે જે કહી રહ્યા છો એ આ નથી. વાસ્તવની અંદર સચ્ચિદાનંદ કોણ છે એ સચ્ચિદાનંદની સાચી પહેચાન કરાવશે. અને બીજું બધું જ નારી ફિરકાઓ બંધ કરી અને એક નાજી ફિરકાની અંદર અમે પૂજન કરશે. નાજી ફિરકો મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવશે. આ કોણ કરશે? નાજી ફિરકો છે એ કરશે. જેમને 14 લોકના ભગવાન છે એ અખંડ મુક્તિ નથી આપી શક્યા, એ મુક્તિ આપણે આપીશું, એ મોમીનો આપશે. એટલે એમનો મરતબો જુઓ, એમની બુઝરગી જુઓ તમે મોમીનોની. ભાઈ એસે બુઝરગ, ભાઈ એસે બુઝરગ, કે કેવા બુઝરગ થયા? જૈસે યાદ કિए હોય હક, જૈસે યાદ કિए હોય હક, ધની જેવું કાર્ય કરીશ. એટલે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન ક્યારે? એ કાર્ય કરે ત્યારે, આવા કાર્ય કરે ત્યારે. સમયને ધ્યાનમાં આપી આના ચોપાને દોડાવી અહીંયા. હકે દોસ્ત કહે ઓલિયા, પહે ऐसे बुजुर्ग, इनो को देख से सवाब, जैसे याद किए होया हक, जैसे याद किए होया हक. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.